ડીઆરઆઈએ અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 50 કિલો શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. ડીઆરઆઈએ અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 50 કિલો શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. ગુજરાત ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી ઝડપાયું ડ્રગ્સ છે. એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી પ્રતિબંધિત કેટામાઇનનો 50 કિલો જથ્થો ડીઆરઆઈ ઝડપ્યો છે. આશરે 25 કરોડની કિંમતનું કેટામાઇન ડ્રગ્સ ડીઆરઆઈએ ઝડપ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હતું. ડીઆરઆઈ અમદાવાદે સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન અને દાણચોરીનો પર્દાફાશ કર્યો છે અને રૂ25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઇન જપ્ત કર્યું છે. ચોક્કસ બાતમીના આધારે એર કાર્ગો કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે ડીઆરઆઈ અમદાવાદના અધિકારીઓ દ્વારા નિકાસના માલને અટકાવવામાં આવ્યો હતો. કન્સાઇનમેન્ટને રાસાયણિક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ અને તે બેંગકોક થાઇલેન્ડ માટે નક્કી કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ.